40 વર્ષની ઉંમર પછી મહિલાઓને પુરુષો પાસેથી જોઈએ છે આ 5 વસ્તુઓ તમે પણ નોંધી લો। નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે। આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે જ્યારે તે મહિલાઓ 40 કે તેથી વધુ વર્ષની ઉંમરે પહોંચે છે ત્યારે પુરુષો પાસેથી શું ઈચ્છવા લાગે છે। તમને જણાવીશું આવી જ 5 મહત્વની બાબતો। તમે પણ નોંધ લો, તે ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે। અને મિત્રો, આ પછી અમે તમને એવી 3 વસ્તુઓ વિશે પણ જણાવીશું જે દરેક માણસે નિર્લજ્જતાથી કરવી જોઈએ। તો મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા મારી તમને એક વિનંતી છે, વિડિયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ અવશ્ય કરો। તમને આ ચેનલ પર આવા માહિતીપ્રદ વિડિયો મળતા રહેશે। તો ચાલો પહેલા જાણીએ કે 40 વર્ષની ઉંમર પછી મહિલાઓને પુરુષો પાસેથી 5 જીન્સ જોઈએ છે। તમે આ કહેવત ઘણી વખત સાંભળી હશે કે પ્રેમ માટે કોઈ ઉંમર હોતી નથી। સ્ત્રી હોય કે પુરુષ, દરેક વ્યક્તિ માટે આ અહેસાસ પોતાનામાં ખૂબ જ ખાસ હોય છે કે કોઈ તેને ખૂબ પ્રેમ કરે છે અથવા તે કોઈને ખૂબ પ્રેમ કરે છે। જો કે સમય અને ઉંમર સાથે પ્રેમ અને લાગણીની રીતે ચોક્કસ કંઈક પરિવર્તન આવશે। જ્યારે કોઈ વ્યક્તિ યુવાન હોય છે ત્યારે તે પ્રેમને ઉત્તેજક અને વધુ ઉત્તેજક બનવા માંગે છે। જ્યારે તે વૃદ્ધ થાય છે, તે સમાન પ્રેમની અપેક્ષા રાખવાનું શરૂ કરે છે અને તે સ્થિર અને પરિપક્વ હોય છે। પરંતુ આજે પુરુષો વિશે નહીં પરંતુ મહિલાઓ વિશે વાત કરીએ તો ચાલો જાણીએ કે તેમના 5 રહસ્યો જે તેઓ 40 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી તેમના પાર્ટનર પાસેથી પૂરા થવાની અપેક્ષા રાખે છે। નંબર 1, ઈમાનદાર સ્ત્રી ગમે તે વય જૂથની હોય, જો તે સંબંધમાં હોય તો તે તેના જીવનસાથી પાસેથી પ્રથમ વસ્તુની અપેક્ષા રાખે છે તે છે ઈમાનદારી। જો કે સારી સ્ત્રીઓ તેને વધુ મહત્વ આપે છે કારણ કે તેમની પાસે બગાડવાનો સમય નથી। તે ઈચ્છે છે કે પુરુષો હંમેશા ભાવનાત્મક રીતે તેની સાથે રહે, એટલે ઈમાનદાર બનો। નંબર 2, સ્ત્રીઓને સરખામણી ગમતી નથી અને તેઓ તેમના જીવનમાં એક એવો પુરુષ ઈચ્છે છે જે તેમને જેમ છે તેમ સ્વીકારવા માંગે છે। આ ઉંમરની મહિલાઓને એવા પુરુષો પસંદ નથી કે જેઓ તેમની સરખામણી તેમનાથી નાની છોકરીઓ સાથે કરીને તેમને બદલવાનો પ્રયાસ કરે। આઈ લવ યુ, સિરિયસલી લવ યુ માટે પણ નંબર 3 મેચ છે અને સ્ત્રી જાણે છે કે આઈ લવ યુ કહેવાનો અર્થ શું છે। જ્યારે તે કોઈ વ્યક્તિને કહે છે કે તે તમને પ્રેમ કરે છે તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિ તેના માટે ખરેખર ખૂબ જ ખાસ છે। તે તેના પાર્ટનર પાસેથી એ જ અપેક્ષા રાખે છે કે જ્યારે તેનો પાર્ટનર તેના માટે આ 3 શબ્દો વાપરે છે ત્યારે તેની લાગણીઓ પણ એટલી જ સાચી હોવી જોઈએ। પરિપક્વ સ્ત્રીઓ પ્રતિબદ્ધતાથી દૂર ભાગતા પુરુષો પર તેમનો સમય બગાડતી નથી। આત્મવિશ્વાસુ સ્ત્રીઓ જાણે છે કે તેઓ શું ઈચ્છે છે અને જે તેને અનુસરવા તૈયાર નથી અથવા તેમની લાગણીઓ સાથે રમતા નથી તેની સાથે સંબંધ બાંધશે નહીં। નંબર 4, ક્વોલિટી રોમાન્સ તેના 40ના દાયકાની સ્ત્રી માટે વધુ મહત્વપૂર્ણ અને અર્થપૂર્ણ છે। આ ઉંમરની સ્ત્રીઓ તેમના સંબંધોને ભાવનાત્મક રીતે અનુભવવાનું પસંદ કરે છે। દરેક સ્ત્રી પોતાના પાર્ટનર પાસેથી સન્માનની અપેક્ષા રાખે છે, જેને મોટા ભાગના છોકરાઓ અવગણના કરે છે। પરંતુ 40 વર્ષની આસપાસની સ્ત્રીઓ તેમના પાર્ટનર પાસેથી રોમાંચ કરતા વધુ ઈચ્છે છે કે તેણે તેમની કાળજી લેવી જોઈએ, તેમનું સન્માન કરવું જોઈએ અને તેમને ટેકો આપવો જોઈએ। તમારો પ્રેમ વ્યક્ત કરો। આ ઉંમરે સ્ત્રીઓ માટે તે વધુ રોમેન્ટિક અને અર્થપૂર્ણ છે। 5મો નંબર,
ગોલ્ડન હોટ મેચ્યોર સ્ત્રીઓ બનવાની અપેક્ષા રાખતા પુરુષો જેવા કે જેઓ તેમને સારી રીતે સમજે છે. કોણ જાણે છે કે તેઓ ક્યારે અને કેવું અનુભવશે? જે પુરુષો જીવનમાં આગળ વધવાનું લક્ષ્ય રાખે છે અને નકારાત્મક વાતો કરીને તેમને પાછળ ધકેલતા નથી. પુરુષો જેઓ તેમની સફળતાઓ સાથે જો તમે તમારા જીવનસાથીની સફળતાની ઉજવણી કરવામાં માનતા હોવ તો મિત્રો, ચાલો હવે વાત કરીએ કે તમે પુરુષ છો કે સ્ત્રી. તમારે આ 3 બાબતોમાં ક્યારેય સંકોચ ન કરવો જોઈએ. આચાર્ય ચાણક્ય અનુસાર કોઈ પણ વ્યક્તિએ પૈસા સંબંધિત કામ કરવામાં સંકોચ ન કરવો જોઈએ. જે વ્યક્તિ પૈસા સંબંધિત કોઈ પણ કામ કરવામાં સંકોચ અનુભવે છે તેને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણીવાર એવું સાંભળવા મળે છે કે શરમાળ અને વિચારશીલ બનવાથી વર્તન સંસ્કારી બને છે. પરંતુ આચાર્ય ચાણક્યની એક નીતિ છે જેમાં કેટલાક પ્રસંગોએ બેશરમ રહેવું વધુ સારું માનવામાં આવે છે. ચાણક્ય કહે છે કે જો કોઈ વ્યક્તિ આ પ્રસંગોમાં નિર્લજ્જ નહીં બને તો તેનું પોતાનું જ નુકસાન થશે. આચાર્ય ચાણક્યની નીતિઓનું આજે પણ ઘણું મહત્વ જોવા મળે છે. કહેવાય છે કે માનવ જીવન સાથે જોડાયેલી તમામ સમસ્યાઓનો ઉકેલ તેમની નીતિઓમાં મળી શકે છે. જાણી લો કે આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર લોકોએ કોઈ પણ કામ કરવામાં શરમ ન અનુભવવી જોઈએ. ચાણક્ય નીતિના એક શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે ધંધાન્ય પ્રયોગ, વિધવા સાથે રહેતા અને આહાર વ્યવહાર, ચૈત્યાલય સુખી માહિતી આચાર્ય ચાણક્ય દ્વારા આપવામાં આવી છે. તો મિત્રો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો પછીના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને હંમેશા હસતા રહેજો.